જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 54. ચિંતન. તે ફોન પર હોટલનું નામ તો બરાબર સાંભળ્યું હતું ને? શનિવારે બપોરે 2:15 વાગે ચિંતન તુલસીને લઈ નર્સિંગ હોમથી રવાના થઈ જતી વખતે સ્વિસ ડૉક્ટરે પૂછ્યું. ડૉક્ટર માઇકલ રૂઝે હોટલ ધ ઓટેવિલમાં જ મળવા આવવાનું કહ્યું હતું ને? યસ સર. કારમાં પાછળ બેઠેલા ચિંતનને ખાતરી આપી. ફ્રેન્ડ ડૉક્ટરે ફોન પર હોટલનું નામ રિપીટ કર્યું હતું અને મેં એક કાગળ પર ટપકાવી લીધેલું. હોટલ ધ ઓટેવિલ, રૂમ નંબર 303. ડૉક્ટર રૂઝ જેવા ન્યુરોલોજિસ્ટ આવી ટુરિસ્ટ હોટેલમાં ઉતરે એ એમના મોભાને શોભે એવું લાગતું નથી. સ્વિસ ડૉક્ટરે શંકા દર્શાવી. અગાઉ જ્યારે એ અહીં આવ્યા ત્યારે હોટલ ધ જીનીવામાં જ ઉતરેલા, પરંતુ આ વખતે એ ડૉક્ટર રૂઝ તરીકે જીનીવા નહીં આવતા હોય સર. ફ્રેન્ડ ડૉક્ટરે ફોન પર કરેલી તાકીદ ચિંતનને અચાનક યાદ આવી ગઈ. એમણે ભારપૂર્વક કહ્યું હતું કે નીચે કાઉન્ટર પર મારા નામથી ઇન્ક્વાયરી કરવાને બદલે તમે ત્રણે સીધા લિફ્ટમાં 303 પર આવી જજો. તો પછી ત્યાં જવામાં તમારે મને સામેલ નહોતો કરવો જોઈતો. સ્વિસ ડૉક્ટરના એ શબ્દોએ તુલસી ચિંતન બંનેને અકળાવ્યા. કદાચ એ હોટલ પર જવામાં ડૉક્ટર લેમ્બર્ટના મોભાને આંચ આવતી હશે. વાત એમ છે કે હોટલમાં પગ મૂકતાની સાથે જ ત્યાંના માણસો મને ઓળખી કાઢશે, આગતા સ્વાગતામાં પડી જશે અને 303 નંબરમાં હું કોઈ મહત્ત્વની વ્યક્તિને મળવા આવ્યો છું એની ચર્ચા થવા માંડશે. પછી ડૉક્ટર રૂઝની વિઝિટ ગુપ્ત નહીં રહી શકે. પણ આપના વગર વાક્ય અધૂરું રાખતી તુલસી દયામણી બની ગઈ. ચિંતનનો ચહેરો પણ પડી ગયો. સ્વિસ ડૉક્ટરના સાથ વગર ડૉક્ટર ગોર્કીને મુક્ત કરાવવાના કાર્યમાં આગળ વધવાનું બંનેને અજુગતું લાગતું હતું. તમે બંને ઢીલા કેમ થઈ ગયા? કારને મેઇન રોડ પરથી વળાંક આપતા સ્વિસ ડૉક્ટરે સંભળાવ્યું. આવા મહત્ત્વના કાર્યમાં હું પીછેહટ કરું છું એમ તમે માની લીધું? કહેતા કાર ઊભી રાખી. સામે 2 મકાન છોડીને દેખાય છે ધ ઓટેવિલ. તમે બંને અહીં ઉતરી જાઓ. કાર ઊભી રહ્યા પછી પણ ચિંતન તુલસીએ ઉતરવાની કોઈ હિલચાલ કરી નહીં ત્યારે ખંદુ હસતા સ્વિસ ડૉક્ટર બોલી ઉઠ્યા. તમે બંને હોટલમાં ફ્રન્ટ ડોરથી પ્રવેશ કરશો અને હું પાછલા દરવાજેથી ઘૂસીને તમારી પાછળ 303માં આવી પહોંચું છું. હવે તમે ઉતરો છો કે નહીં? છેલ્લું વાક્ય જાણે પોતાના સંતાનને ધમકાવતા હોય એવી ઢબે ઉચ્ચાર્યું. ત્યારે તુલસી ચિંતન હુંફાળું હસતા કારના બારણા ખોલી સડસડાટ નીચે ઉતરી ગયા. થેન્ક્સ અંકલ. થેન્ક્સ સર. તુલસી ચિંતનને ખુશાલી વ્યક્ત કરવા કહ્યું તો પણ એ સાંભળવા રોકાયા વગર સ્વિસ ડૉક્ટરે ઝડપથી ગાડી પાછી વાળીને ભગાવી દીધી. ત્યારે ચિંતન અને તુલસી એકબીજા સામે જોતા રહી ગયા. કદાચ ડૉક્ટર સાહેબ નહીં આવે. નહીં તુલસી, આવા કાર્યમાં જગતનો કોઈ સાચો ડૉક્ટર પીછેહટ કરે નહીં. અને એના એ શબ્દોને સ્વિસ ડૉક્ટર અક્ષરશઃ સાચા ઠેરવવા માંગતા હોય તેમ ચિંતન તુલસીએ 303માં પ્રવેશ કર્યો ત્યારે તેમના પહેલાં પહોંચી ગયેલા ડૉક્ટર લેમ્બર્ટે જ ખંદુ હસીને બંનેનું સ્વાગત કર્યું. ફ્રન્ટ ડોર કરતાં બેક ડોર વધારે ઝડપી નીવડ્યો ને? સાંભળીને ચિંતને પણ વિવેકભર સામે રમૂજ કરી. એ તો એમ છે ને સર કે ઘૂસણખોરી કરનારે ઝડપ કરવી જ પડે. ત્રણેય જણ એ વાત પર હસતા હતા ત્યાં સૂટની અંદરના રૂમમાંથી ફ્રેન્ડ ડૉક્ટરને બહાર આવતા જોઈ ઘડીભર તો તુલસી ચિંતન ડઘાઈ ગયા. આપ? ડૉક્ટર રૂઝની નકલી દાઢી અને માથાના અડધા ધોળા વાળ જોઈને ઓળખાણ પડતા વાર લાગી અને પડ્યા પછી ચારે ખડખડાટ હસી પડ્યા. ક્યારેય ધાર્યું ન હતું કે મને આ મકાળે વૃદ્ધાવસ્થા આવી જશે. ધોળી દાઢી પંપાડતા ફ્રેન્ડ ડૉક્ટરે સમજાવ્યું. ડૉક્ટર ગોર્કી ન્યૂ દિલ્હીમાં છટકી જતા રહી ગયા ત્યારથી રશિયનોને મારા ઉપર વહેમ પડ્યો હોવાની મને શંકા છે. કદાચ મારી હિલચાલ પર જાપ્તો રાખતા હોય એટલે સાવચેતી ખાતર નામ અને વેશ બદલીને મારે અહીં આવવું પડ્યું. એ વાત પર થોડી વાર પહેલાંનું હળવું વાતાવરણ વિખરાવા લાગ્યું. ચારેના મુખ પર આપોઆપ ગંભીરતા પ્રસરાવા લાગી. આપણી ચર્ચામાં વિક્ષેપ ન પડે એટલા ખાતર ડ્રિંક્સ, સ્નેક્સ વગેરે મેં અગાઉથી મંગાવી રાખ્યા છે. કહેતા ડૉક્ટર રૂઝે ઊભા થઈ ખૂણામાં પડેલી ટ્રોલી વચ્ચે લઈ આવ્યા. બંને કામ આપણે સાથે ચાલુ કરી દઈએ, પણ હજુ એક વ્યક્તિ આવવાની બાકી છે. ચિંતનના અધૂરા વાક્યને પૂરું કરતા ડૉક્ટર રૂઝે ઉમેર્યું. એને મેં 3 વાગે જ બોલાવ્યા છે. એના આવતા સુધીમાં મારે તમને ત્રણેયને આવનારની ઓળખાણ આપી દેવાની છે. રશિયન ડૉક્ટરની મુક્તિમાં જે માણસ અતિ મહત્ત્વનો ભાગ ભજવવાનો હતો એના વિશે સાંભળવા માટે ત્રણેય એવા ઉત્સુક બની ગયા
કે ડ્રિંક સ્નેક્સની ટ્રોલી પ્રત્યે કોઈએ લક્ષ પણ આપ્યું નહીં. આપણા હીરોનો પરિચય કરાવવા માટે મારે પહેલાં તમને સાઇડ એક્ટરની ઓળખાણ કરાવવી પડશે, ફ્રેન્ડ ડૉક્ટરે કહ્યું. એટલે ત્રણે ટટ્ટાર થઈ ગયા. નામ છે એનું વાલેન્ટિન આગાપાવે. એ રશિયન ખલાસી આજથી 7 વર્ષ પહેલાં 1974માં રૂસી માલવાહક શિપમાં ડ્યુટી પર હતો. સ્વીડનના દરિયામાં શિપને કોઈ યાંત્રિક ખામી નડી એટલે રિપેર કરવા રોકાઈ જવું પડ્યું. દક્ષિણ સ્વીડનના હેલ્સિંગબોર્ગ બંદરે શિપનું રિપેરિંગ પૂરું થયું એટલે રવિવારે હંકારતા પહેલાં શનિવારે ખલાસીઓને થયું કે સિટીમાં એક આંટો મારી આવીએ. રૂસી નિયમ મુજબ કોઈ ખલાસી એકલો જહાજમાંથી ઉતરીને બહાર જઈ શકતો નથી. સિમેનના આખા ગ્રુપે સાથે જ રહેવું પડે. ગ્રુપનો લીડર એમના ઉપર નજર પણ રાખતો હોય છે. હેલ્સિંગબોર્ગ શહેરની માર્કેટમાંથી ખલાસીનું ગ્રુપ પસાર થતું હતું ત્યાં રસ્તામાં ટીવીના એક સ્ટોર પાસે આપણો પેલો વાલેન્ટિન ઊભો રહી ગયો. ટેલિવિઝન પર એ વખતે ઇંગ્લેન્ડમાં રમાતી ફૂટબોલની કોઈ મેચ રજૂ થઈ રહી હતી અને વાલેન્ટિન ફૂટબોલનો ભારે રસ્યો હતો. ટીવી પર મેચ જોવામાં એ એવો મશગુલ બની ગયો કે બાકીના ખલાસીઓનું ગ્રુપ આગળ નીકળી ગયાની જાણ ઘણી વારે થઈ. એને શોધવા માટે વાલેન્ટિને થોડા ફાંફા માર્યા પણ પતો ન લાગ્યો ત્યારે માની લીધું કે એ લોકો આ રસ્તેથી જ પાછા ફરશે ત્યારે એમની સાથે જોડાઈ જઈશ. ત્યાં સુધી મેચ જોયા કરું. આટલું કહીને ફ્રેન્ડ ડૉક્ટર થોડું અટક્યા. મૂંગા જ ટ્રોલીમાંથી બિયરનું એક ટીન ઉચકી તેનું ઢાંકણું ખોલી સ્વિસ ડૉક્ટરને ધર્યું. ચિંતન તુલસીને સોફ્ટ ડ્રિંકની બોટલ પકડાવી અને પોતાના માટે બિયરનું ટીન ખોલી 1-2 ઘૂંટ પીને આગળ ચલાવ્યું. વાલેન્ટિન આગાપાવે ટીવી પર મેચ જોઈ લીધા છતાં સાથીદારો પાછા ફરતા ન દેખાયા એટલે મૂંઝાણો. પરાયા દેશમાં ગ્રુપમાંથી અલગ પડી જવું એ રશિયન ખલાસી માટે ગુનો ગણાતો હતો. ઝડપભેર એ શિપ પર પાછો ફર્યો ત્યારે બીજા ખલાસી સાથીઓ તેના પહેલાં પહોંચી ચૂક્યા હતા. ગ્રુપ લીડરે વાલેન્ટિનને પૂછપરછ કરી. પેરાએ ખુલાસો કર્યો કે હું ટીવી જોવા રોકાઈ ગયો તેમાં અલગ પડી ગયો હતો પણ તેની વાત કોઈના માન્યામાં આવી નહીં. એ જાણી કરીને ક્યાંક સરકી ગયો હતો એવો એના ઉપર આક્ષેપ મુકાયો. દેશમાં પાછા ફરીને તેની વિરુદ્ધ રિપોર્ટ કરવાની ધમકી અપાઈ ત્યારે વાલેન્ટિન રડવા જેવો થઈ ગયો. ગ્રુપમાંથી જુદા પડી જવાનો રિપોર્ટ થાય તો એની નોકરી જાય, ઇન્ક્વાયરી થાય, ખલાસી બીજા કોઈ દેશ વતી જાસૂસી કરે છે એવો વહેમ જાય તો નિર્દોષ હોવા છતાં સજા ભોગવવાનો વારો આવે. ચૂપચાપ ઠપકો સાંભળી લઈ વાલેન્ટિન શિપમાં ભરાઈ ગયો. આખી રાત જાગતો રહ્યો. દેશ પહોંચ્યા પછી પોતાની શું વલે થશે તેના વિચારમાં વલોવાતો રહ્યો. આખરે તેણે બહુ વસમો નિર્ણય લેવો પડ્યો. વહેલી સવારે શિપ બંદર પરથી રવાના થયું ત્યાર પહેલાં વાલેન્ટિન દરિયામાં કૂદીને નાસી છૂટ્યો. તરતો કાંઠે પહોંચી ગયો અને શહેરમાં જઈ સ્વીડનની સરકાર પાસે રાજકીય આશ્રય માંગી લીધો. ડૉક્ટર રૂઝની આ શરૂઆતમાં ત્રણેયને રસ પડ્યો પણ આ કિસ્સાને ડૉક્ટર ગોર્કીની મુક્તિ સાથે શું લાગે વળગે છે એ સમજવામાં આવ્યું નહીં. ફરી બિયરના 2-4 ઘૂંટ પીને ડૉક્ટર રૂઝે વાત આગળ વધારી. રૂસી ખલાસીને સ્વીડિશ સરકારે આશ્રય તો આપી દીધો પણ વાલેન્ટિન કુટુંબથી છૂટો પડી ગયો. તેની 40 વર્ષની પત્ની લુદમિલા, 14 વર્ષની કન્યા લિલિયા અને 70 વર્ષની માતા રશિયામાં જ રહી ગયા હતા. વિખૂટા પડી ગયેલા કુટુંબની વાત જાણીને સુવાળા સ્વીડિશ લોકો તરફથી જાહેરમાં સહાનુભૂતિ વ્યક્ત થવા લાગી. અખબારોમાં અપીલ છપાવા લાગી. વાલેન્ટિનની પત્ની, પુત્રી અને માતાએ સોવિયત સરકાર પાસે દેશ છોડવા માટે પરવાનગી માંગી પણ સરકારે એક્ઝિટ વિઝા આપવાની સાફ ના પાડી દીધી. સ્વીડિશ સરકારનું એક પ્રતિનિધિ મંડળ મોસ્કો ગયું. માનવતા ખાતર કુટુંબનો મેળાપ કરાવી દેવા માટે વિનવણી કરી પણ રશિયન સરકાર નમતું જોખવા તૈયાર ન હતી. વાલેન્ટિન ગેરકાયદેસર તમારા દેશમાં રહી ગયો છે, એને અમને પાછો સોંપી દો. અમે એના કુટુંબીઓને ત્યાં નહીં જ જવા દઈએ. રશિયન સરકારની એ સખ્તાઈએ સ્વીડિશ પ્રજાનો રોષ વધારી દીધો અને વાલેન્ટિન માટેની હમદર્દી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. આટલું કહીને ફ્રેન્ચ ડૉક્ટરે બહુ ધીમો અવાજ ઉમેર્યો અને આપણો હીરો આવી પહોંચ્યો. ડૉક્ટર એ વાક્ય એવી ઢબે બોલ્યા કે જેની રાહ જોવાની હતી એ 5મી વ્યક્તિ હોટેલના રૂમમાં આવી પહોંચી હોય. તુલસી ચિંતને તો તેને જોવાની ઉત્કંઠામાં રૂમના બારણા તરફ ઝડપથી ડોક પણ ઘુમાવી ત્યારે ડૉક્ટર રૂસ હસી પડ્યા. આપણો હીરો હજુ અહીં નથી આવ્યો. આપણી વાતમાં હવે એની એન્ટ્રી થઈ એમ મેં કહ્યું. ટીનમાં વધેલો બાકીનો બિયર ફ્રેન્ડ ડૉક્ટર ગટગટાવી ગયા ત્યાં સુધી ધીરજ ધરીને બેઠેલા ત્રણેય આગળ સાંભળવા માટે કાન સરવા કર્યા.
એનું નામ છે ગોરાન વાઇકેનબર્ગ. રશિયન ખલાસીનો કિસ્સો બન્યો ત્યારે 25-26 વર્ષનો હતો. વિમાન ઉડાવવામાં ભારે સાહસિક. વાલેન્ટિનના કુટુંબને જોડી આપવાનું બીડું તેણે ઝડપી લીધું. હું તમારી પત્ની, પુત્રી, માતાને વિમાનમાં અહીં લાવીશ. પાયલોટનો પ્રસ્તાવ સાંભળીને રશિયન ખલાસીએ પહેલાં તો એને ચક્રમ માની લીધો. રશિયાની સરહદમાં વિમાન ઉતારવું અને ત્યાંથી 3 જણને વિમાનમાં ભગાડીને સ્વીડન સુધી પાછા ફરવાનું કહેનાર માણસ પાગલ જ હોય. સરહદના લોખંડી ચોકી પહેરામાંથી કોઈ સલામતપણે છટકી કેમ શકે? વિમાનમાં ભાગી છૂટનાર પર ગોળીબાર થાય તો વિમાન અને આ પાયલટ સહિત પોતાના 3 સ્વજનો પણ ફૂંકાઈ જાય. સાંભળનારની જિજ્ઞાસા ચકાસવા માટે વક્તા થોડીવાર ખામોશ થઈ જવાની તરકીબ અજમાવે તેમ ફ્રેન્ચ ડૉક્ટરે મૂંગા થઈ જઈ યાદ કરવાના બહાને આંખો મીચી રાખી. પછી અડધી મિનિટની રાહ જોઈને તુલસીએ અધીરાઈ દર્શાવી. ત્યારે ફ્રેન્ચ ડૉક્ટરે આંખો ઉઘાડી 3 તરફ મલકી લીધું. પછી ડૉક્ટર રૂઝે બિયરનું બીજું ટીન ખોલતા કહ્યું. પાયલટ ગોરાને તેના લેધર જેકેટની ચેઇન ખોલી અંદરથી એક જૂનું છાપું કાઢી રશિયન ખલાસીના હાથમાં ધરી દીધું. 4 વર્ષ પહેલાંના એ છાપામાં સ્વીડિશ પાયલટના ફોટા સહિત લખ્યું હતું, યુવાન પાયલટ ગોરાન વાઇકેનબર્ગનું પરાક્રમ રશિયાની સરહદથી પોતાના સ્પોટ પ્લેનથી જીવના જોખમે 2 વ્યક્તિને ઉઠાવી લાવ્યો. મથાળું વાંચતાની સાથે જ રશિયન ખલાસીની આંખો પહોળી થઈ ગઈ. પૂરો અહેવાલ વાંચી લીધા પછી તે પહોળી થયેલી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પાયલટનો હાથ પકડીને ચૂમી લીધો. પોતે જેને પાગલ માનતો હતો એ આવો પરાક્રમી નીકળ્યો. સ્વજનો સાથેના પુનર્મિલનની આશાથી ગદગદ બની ગયેલા ખલાસીએ ધ્રુજતા અવાજે કહ્યું, કોમ્રેડ, તું સામે ચાલીને મારી મદદે આવવા તૈયાર થયો, પણ બદલામાં હું તને કંઈ જ વળતર આપી શકું તેમ નથી. હું તો તમારા દેશનો નિરાશ્રિત છું. ત્યારે યુવાન પાયલટે વાલેન્ટિનને ચોંકાવ્યો. અરે, તમે અમારા દેશના મહેમાન છો. હું પૈસાના વળતર ખાતર આ જોખમ ખેડવા તૈયાર નથી થયો. મારે તો માનવતાનું આ કાર્ય કરી છૂટવું છે, અને તે પણ તમારા 3 સ્વજનોના જાનની સંપૂર્ણ રક્ષા કરવાની બાંહેધરી સાથે. તમારે તો માત્ર એટલું જ કરવાનું કે તમારા એ 3 કુટુંબીઓને રશિયાની સરહદે હું કહું એ સ્થળે અને એ સમયે ગુપ્તપણે પહોંચી જવાનું. બાકીનું બધું હું સંભાળી લઈશ. સાંભળનારા 3ની ઉત્કંઠા પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી હતી એ તેમના મુખભાવ પરથી પરખાઈ આવતું હતું. ફ્રેન્ચ ડૉક્ટરે ટીનમાંથી બિયર પીવા પૂરતું રોકાઈને એ નાટ્યાત્મક ઘટનાની પરાકાષ્ઠા કહેવા માંડી. નક્કી કરેલા દિવસે સ્વીડિશ પાયલટ ગોરાન તેનું સ્પોટ પ્લેન લઈને પોતાના પેવેલ ગામથી ઉપડ્યો. રશિયાની સરહદે પહોંચવા માટે વચ્ચે આવતું ફિનલેન્ડ ઓળંગવું પડે અને ફિનલેન્ડ દેશ રશિયાથી દબાયેલો છે એટલે વધારે સાવધ રહેવું પડે. બહુ ઓછી ઊંચાઈએ વિમાન ઉડાવી ગોરાને ફિનલેન્ડ રશિયાની જ્યાં સરહદ મળતી હતી ત્યાં સુધી તો નિર્વિઘ્ને પહોંચીને ઉતરણ કર્યું. ફિનલેન્ડના એર ટ્રાફિક કંટ્રોલવાળાને ગોરાનની આ ઘૂસણખોરીની જાણ થઈ નહીં. દૂરબીનથી પાયલટે રશિયન સરહદનું નિરીક્ષણ કર્યું. ખતરો અને સરોવરનો પ્રદેશ સાવ નિર્જન દેખાતો હતો. ઠંડીને કારણે સરોવરના પાણી થીજીને બરફ થઈ ગયા હતા. શિયાળામાં સરોવર થીજી જાય ત્યારે એ રમતગમતના મેદાન જેવું નક્કર બની જતું હોય છે. તેના પરથી ટેન્ક પસાર થાય તો પણ આંચ ન આવે. આવા એક થીજી ગયેલા સરોવર પર પાયલટ ગોરાને તેનું વિમાન ઉતારવાનું હતું અને ગોરાને વિમાન ઉપાડ્યું. રશિયાની નિર્જન સરહદ પર થોડી મિનિટનું ઉડ્ડયન કરી પેલા થીજી ગયેલા સરોવર પર સલામત ઉતરણ પણ કર્યું. તેણે ઘડિયાળમાં જોયું. નક્કી કરેલા સમયે જ પોતે પહોંચી ગયો હતો. હવે રશિયન ખલાસીના પરિવારની 3 સ્ત્રીઓ આવે તેની રાહ જોવાતી હતી. કદાચ એ 3 વહેલી આવી પહોંચી હોય તો ક્યાંય છુપાઈને બેઠી હશે. પાયલટ ગોરાને ચકાસણી કરવા આંખે દૂરબીન માંડ્યું, પણ કોઈ દેખાયું નહીં. પેલી સ્ત્રીઓ ક્યાંય છુપાઈ હોય તો પોતાનું પ્લેન જોઈને જરૂર બહાર આવે. ગોરાને 30-35 મિનિટ રાહ જોઈ વારંવાર દૂરબીનથી દૂર સુધી નજર નાખતો રહ્યો. ત્યાં અચાનક તેના દૂરબીનમાં 3 વ્યક્તિઓ નજરે ચડી. 3 આકૃતિઓ જોઈને પહેલાં તો એ ઉત્સાહમાં આવી ગયો, પણ બહુ ધ્યાનથી જોયા પછી એના પેટમાં ફાડ પડી. 3 સ્ત્રીઓને બદલે એ તો યુનિફોર્મધારી પુરુષો નીકળ્યા. તેમની નજીકમાં એક વાહન પણ ઊભેલું દેખાયું. ગોરાન થથરી ગયો. ખલાસી વાલેન્ટિનના ફેમિલીને મોકલેલો સંદેશો રૂસી જાસૂસોના હાથમાં આવી ગયો હશે.
ગોરાન માટે પેલા 3 ગણવેશધારી યમદૂત જેવા હતા. બંને વચ્ચેનું અંતર ઓછું થઈ જાય અને પછી પોતે વિમાન ઉડાડે તો પેલા લોકોની બંદૂકના નિશાનાની રેન્જમાં આવી જવાય. એટલે નાસીને એ ખાલી હાથે સ્વીડન પાછો આવવા માંગતો ન હતો, પણ સ્ત્રીઓને લીધા વિના જાય તો ખલાસીને મોં શું દેખાડે. રશિયાની સરહદ ઓળંગીએ ફરી ફિનલેન્ડની સરહદમાં ઉતર્યો. કદાચ પેલા 3ને જોઈને ખલાસીના ઘરવાળા ક્યાંય સંતાઈ રહ્યા હશે. એમને અહીં સુધી બોલાવીને હવે પોતે પાછો ફરી જાય તો પેલી બિચારીઓ ન રશિયાની રહી શકે ન સ્વીડનની થઈ શકે. તેનો ઈરાદો ફરી રશિયન સરહદમાં પેલા સરોવર પર ઉતરણ કરવાનો હતો. એ માટે પેલા 3 ગણવેશધારી થાકીને પાછા ફરી જાય ત્યાં સુધી ધીરજ રાખવાની હતી. હવે ફ્રેન્ડ ડૉક્ટરે શ્વાસ ખાવા રોકાવું પડ્યું. વાત જલ્દી પૂરી કરવાની તેમને પણ અધીરાઈ હતી, કારણ કે હવે 3 વાગવામાં માત્ર 4 જ મિનિટ બાકી હતી અને એમનો હીરો બરાબર 3 વાગે આવી પહોંચવાનો હતો. પછી શું થયું સર? આ વખતે ચિંતને ત્રણેયની ઉત્કંઠાને વાચા આપી. આ કિસ્સામાં માત્ર 2 જ અંત કલ્પી શકાય તેમ હતા. એક તો સ્વીડિશ પાયલટ પેલી સ્ત્રીઓને લઈ હેમકેમ પાછો આવ્યો, અથવા તો રાહ જોઈને થાકી ગયા પછી તેણે ખાલી હાથે પાછા ફરી જવું પડ્યું. પરંતુ ફ્રેન્ડ ડૉક્ટરે ત્રીજો જ અંત કહી સંભળાવ્યો. પાયલટ ગોરાન ફિનલેન્ડની બોર્ડર પર રાહ જોતો હતો. ત્યાં અચાનક પાછળથી એક જીપ ધસી આવી. જીપમાંથી ઉતરતા ફિનલેન્ડ બોર્ડરના સિક્યુરિટી પોલીસોએ પાયલટની ધરપકડ કરી લીધી. ધરપકડ પછી વાયરલેસ પર એમણે રૂસી ભાષામાં સંદેશો કહેતો કર્યો. તેના પરથી ગોરાન પામી ગયો કે પેલા 3 રશિયન ગણવેશધારીએ ત્યાંથી ફિનલેન્ડવાળાને જાણ કરી મારી ગિરફ્તારી કરાવી. બિચારો પાયલટ. તુલસીએ હળવો નિશ્વાસ નાખ્યો. કામ પાર પાડ્યા પહેલાં જ પકડાઈ ગયો છતાં પણ છૂટી ગયો. ફ્રેન્ડ ડૉક્ટરે પોરસ કરતાં કહ્યું. ગોરાન સ્વીડિશ નાગરિક હતો અને સ્વીડન ફિનલેન્ડ વચ્ચે એકબીજાના ગુનેગારોની આપલે કરવાના વણલખ્યા કરાર છે. ફિનલેન્ડ સત્તાવાળાએ પાયલટને સ્વીડનને સોંપી દીધો. એટલે સ્વીડન સરકારે પડોશી દેશની સરહદો ઓળંગવાના ગુનાસર દેખાવ ખાતર કોર્ટમાં કામ ચલાવ્યું, જેલની સજાએ ફરમાવી. પણ એટલા દિવસમાં તો ગોરાન આખા દેશનો હીરો બની ગયો. જેલની સજા તો ફિનલેન્ડ રશિયાને સારું લગાડવા પૂરતી જ હતી. બાકી અંદરખાનેથી સ્વીડનની સરકારે પાયલટ ગોરાનની પીઠ થાબડી. ધન્ય છે તને. માનવ કલ્યાણના આપણા આદર્શને ખાતર તે જાનનું જોખમ ખેડ્યું. ફ્રેન્ડ ડૉક્ટરે કિસ્સો સમાપ્ત કર્યા પછી એકાદ મિનિટ હોટલના ખંડમાં સન્નાટો છવાઈ ગયો. આવું પરાક્રમ કરનાર થોડી જ વારમાં આવવાનો છે. એની દરેકના મનમાં ઉત્તેજના જાગી ઉઠી. ત્યાં તુલસીએ સવાલ સરકાવ્યો. સર, પછી રશિયન ખલાસીની પેલી 3 સ્ત્રીઓનું શું થયું? નક્કી કરેલા સ્થળે કેમ પહોંચી નહીં? એ પહોંચી તો ખરી, પણ મોડી પડી. ફ્રેન્ડ ડૉક્ટરે નિશ્વાસ સાથે કહ્યું. કુદરત ક્યારે બહુ ઘાતકી બની જાય છે. મોસ્કોથી એ 3 ટ્રેનમાં બેઠી તો ખરી, પણ મોટા ભાગે નિયમિત પહોંચતી ટ્રેન એ દિવસે અડધો પોણો કલાક મોડી પડી. હાઉ સેડ. સ્વિસ ડૉક્ટરે પહેલીવાર ઉદ્ગાર ઉચ્ચારીને કહ્યું. એ 3 સ્ત્રીઓ કરતાં તો આપણો કેસ વધારે જોખમી છે ડૉક્ટર રૂઝ. ખલાસીઓના કુટુંબીઓની સોવિયત સરકારને કોઈ કિંમત ન હતી, જ્યારે આપણા ડૉક્ટર ગોર્કી તો સોવિયત સત્તાવાળા માટે મહામૂલી મૂડી જેવા છે. એક વખત છટકી જવાનોએ નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે, એટલે તો એમના પર વધારે કડક જાપ્તો હશે. એ જોખમનો આપણે વિચાર કર્યો જ છે. ફ્રેન્ડ ડૉક્ટર એટલું કહે ત્યાં તો રૂમની ડોરબેલ રણકી ઉઠી. 4 જણ એક સરખા ચોંકી ગયા. એ આવી પહોંચ્યો. ડૉક્ટર રૂઝ ઊભા થઈ બારણા તરફ આગળ વધ્યા ત્યારે બીજા 3 ઉઘડતા બારણા પર ત્રાટક નજરે જોતા બેસી રહ્યા. બારણું ઉઘડતાની સાથે જ પેલો ઝડપથી અંદર સરકી આવ્યો અને તેના પર નજર પડતા જ ચિંતનના ચહેરાની ઉત્તેજના ઓસરી ગઈ. આ માણસ 30 વર્ષની ઉંમરનો, શરીરે દુબળો, ચહેરા પર કોઈ તેજ નહીં, આછી દાઢી અને પાતળી મૂછો ન હોત તો એ સાવ મામૂલી લાગે એવું વ્યક્તિત્વ નિહાળીને ચિંતન હતાશ થઈ ગયો. તુલસી, આનામાં એવો કોઈ દમ દેખાતો નથી. કાનમાં કહેતો હોય તેમ ચિંતને ગુજરાતીમાં કહ્યું. દેખાવમાં ભલે દમ ન હોય, પણ તું ધ્યાનથી એની આંખો જો. ફ્રેન્ડ ડૉક્ટરે દરેકનો પરિચય આપ્યો અને પેલાએ પ્રત્યેક સાથે હાથ મિલાવ્યા. ત્યાં સુધી ચિંતન પાયલટની આંખો જોતો રહ્યો. તેને તુલસીની વાત સાચી લાગી. એની કીકીમાં સંકલ્પબળની અનેરી ચમક હતી. ફિલ્મના હીરોની જેમ વાસ્તવિક જીવનનો પરાક્રમી પુરુષ સોહામણો જ હોય એ જરાય જરૂરી નથી. હેવ સમથિંગ. ડ્રિંક સ્નેક્સની ટ્રોલી તરફ સંકેત કરી ફ્રેન્ડ ડૉક્ટરે પાયલટને કાંઈક લેવાની ઓફર કરી
ત્યારે પેલાએ વિના સંકોચે જર્મન બિયરનું ટીન ઉચકી ઢાંકણું તોડી એકી શ્વાસે આખું ટીન પેટમાં પધરાવી દીધું. નો ઇંગ્લિશ, ઓનલી જર્મન. મૂછ પર બિયરના રેલા લૂછતા તેણે ભાષાની મુશ્કેલી સમજાવીને લેધર જેકેટની જીપ ખોલી અંદરથી ગળી કરેલો કાગળ કાઢ્યો. પહેલાં આપણે પૈસા બાબત ચોખવટ કરી લઈશું. ફ્રેન્ડ ડૉક્ટરે પ્રસ્તાવ મૂક્યો એટલે હાથમાં પકડેલો પેલો કાગળ હલાવતા સંભળાવ્યું. ફર્સ્ટ નો મની ટોક, કહેતા કાગળની ગળી ઉઘાડી બધાની વચ્ચે ટીપોઈ પર પાથર્યો. સી માય પ્લાન. રશિયા, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનની સરહદોને સાંકળી લેતા નકશા પર બધાએ દ્રષ્ટિ માંડી, પણ તુલસી તો પાયલટ ગોરાનને જ નિહાળતી રહી. આ મારો રૂટ છે. નકશા પર દોરેલી લાલ લીટી પર આંગળી મૂકી ગોરાને સમજાવવા માંડ્યું. આ વખતે મેં ઉતરણનું સ્થળ બદલ્યું છે. આ વખતે એક જ વ્યક્તિને ઉંચકી લાવવાની છે, એટલે હું 2 સીટર પ્લેન લઈને જવાનો છું. એ જર્મનીમાં બોલતો હતો અને ફ્રેન્ડ ડૉક્ટર વચ્ચે વચ્ચે તુલસી ચિંતનને ટૂંકમાં તેનો સાર સમજાવતા જતા હતા. આ વખતે સૌથી મોટો લાભ એ છે કે આપણા મહેમાન મોસ્કોથી ટ્રેનમાં આવવાના નથી. ટ્રેનમાં આવવાના નથી? સ્વિસ ડૉક્ટરથી બોલાઈ ગયું. તો પછી મોસ્કોથી સરહદ સુધી પહોંચવાના કઈ રીતે? ત્યારે પાયલટે ફ્રેન્ચ ડૉક્ટર સામે જોયું. તમે આ લોકોને કહ્યું નથી? ડૉક્ટર રૂઝે કહેવું પડ્યું. હું એમને એ કહેતો હતો ત્યાં તમારું આગમન થયું એટલે રહી ગયું, કહીને ફ્રેન્ડ ડૉક્ટરે આગલી વાતની કડી જોડી દેતા ત્રણેયને સમજાવ્યું. મોસ્કોથી ડૉક્ટર ગોર્કીને એક પ્લેનમાં સરહદ સુધી લઈ આવવાનો આપણો પ્લાન છે. અને એ કામ કોણ કરશે? ચિંતનની પૂંછામાં ઉચાટ હતો, કારણ કે હવે તેને જોખમ બેવડાતું લાગ્યું. તને તો યાદ હશે યંગ ડૉક્ટર, ચિંતનને ફ્રેન્ચ ડૉક્ટરે યાદ કરાવ્યું. ડૉક્ટર ગોર્કીએ મુંબઈની ન્યુરોલોજી કોંગ્રેસમાં આવતા પહેલાં એક પત્રમાં લખ્યું હતું કે કોઈ રશિયન પાયલટે વિમાન અકસ્માતમાં યાદદાસ્ત ગુમાવી દીધી, તેને આપણે સાજો કર્યો હતો. હા, યાદ છે. પાયલટની ટ્રેનિંગ દરમિયાન વિમાનમાં આગ લાગેલી અને એને ઉડતા વિમાનથી નીચે જંપ લાવવું પડ્યું હતું. બરાબર, એ જ યંગમેન મોસ્કોવસ્કી. ફ્રેન્ડ ડૉક્ટરે અનુસંધાન છોડીને ઉમેર્યું. ડૉક્ટર ગોર્કી પ્રત્યે એને અનહદ માન છે. ડૉક્ટરે પોતાને સાજો કર્યો એનું ઋણ ચૂકવવા માટે એ આ સાહસ ખેડવા તૈયાર થયો છે. હવે તો હું પણ એને મળ્યા વગર મોસ્કોવસ્કીના પરિચયમાં આવી ગયો છું. સ્વીડિશ પાયલટે ફ્રેન્ડ ડૉક્ટરના કથનને સમર્થન આપ્યું. એ બહુ કાબેલ છે. બીજાઓને વિમાન ઉડ્ડયનની તાલીમ આપે છે, એટલે સરહદ વિસ્તાર સુધી વારંવાર આવે છે. ગુપ્ત સંપર્ક દ્વારા અમે આખો પ્લાન ફાઇનલ કરી નાખ્યો છે. તમારે અંગે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા કરતા દરેકના મનમાં ઉચાટ હતો. કામ પાર પાડવામાં કોઈ વિઘ્ન આવ્યું તો ડૉક્ટર ગોર્કીની જિંદગી જૂટવી લેવાની જવાબદારી આ પાંચેયના ભાગે આવવાની હતી. પ્રશ્ન એ છે કે તમે પ્લાનને ક્યારે અમલમાં મૂકવાના છો? અચાનક તુલસી પૂછી બેઠી ત્યારે ત્રણેય ડૉક્ટરો તેની સામે તાકી રહ્યા. ફ્રેન્ડ ડૉક્ટર અત્યાર સુધી તુલસીના મુખભાવનું નિરીક્ષણ કરતા રહ્યા હતા. પાયલટને જોયા પછી, તેનો પ્લાન જાણ્યા પછી આ મિશનની સફળતા બાબત તેના મનમાં શું પડઘો પડે છે એ જાણવાનો પણ આ મેળાપ પાછળનો એક હેતુ હતો. તુલસીએ પ્લાનનો અમલ મૂકવા અંગે પૂછા કરી એનો અર્થ એ જ કે સફળતા મળવાની એની આગાહી દ્રઢ થઈ ચૂકી છે. આજે 25 જુલાઈ થઈ. પાયલટે તુલસી તરફ જોતા કહ્યું. 1 અને 7 ઓગસ્ટ વચ્ચેના કોઈ પણ એક દિવસે અમે બંને પાયલટ આ સાહસમાં જંપ લાવવાના છીએ. ફાઇનલ દિવસ તે 24 કલાક પહેલાં જ નક્કી થશે, કારણ કે હવામાન સાફ હોય એ દિવસ જ અમારા માટે કામનો. બીજો કોઈ પ્રશ્ન થયો નહીં એટલે ફ્રેન્ડ ડૉક્ટરે ટ્રોલી તરફ સૌનું ધ્યાન દોર્યું. છૂટા પડતા પહેલાં આપણે સેન્ડવિચ અને ડ્રિંક્સને ન્યાય આપી દેવો જોઈએ. એ ન્યાય આપવાની વિધિ દરમિયાન સ્વિસ ડૉક્ટરના મનમાં ઘોળાતો એક સવાલ હોઠે આવી ગયો. મિસ્ટર પાયલટ, અગાઉ 2 વખત તમે આવું સાહસ માત્ર માનવતા ખાતર કર્યું હતું, તો પછી આ વખતે? ડૉક્ટર ગોર્કી જેવા મહાનુભાવને મુક્ત કરવાના બદલામાં 2 મિલિયન ફ્રાંકના વળતરની અપેક્ષા સમજાતી નથી. પ્રશ્ન પૂછનાર સહિત સૌની નજર સ્વીડિશ પાયલટના ચહેરા પર સ્થિર થઈ ગઈ. તેના મુખની રેખા તંગ થતી દેખાઈ. સેન્ડવિચ જેવી પોચી ચીજને બદલે કોઈ કડક વાનગી ચાવતો હોય તેમ એના જડબાના સ્નાયુ ઉપસી આવ્યા. ડૉક્ટરનો પ્રશ્ન ઉચિત હતો, પણ સ્વીડિશ પાયલટને એ રુચિકર ન લાગ્યો હોય એવો દેખાવ થઈ ગયો. મારી પૂછાનો હેતુ એ હતો મિસ્ટર પાયલટ, પેલાને ખોટું ન લાગે એટલે સ્વિસ ડૉક્ટરે ઉતાવળે સ્પષ્ટતા કરી દીધી. ડૉક્ટર ગોર્કીની મુક્તિ માનવ કલ્યાણ માટે જ છે. આ 2 ઇન્ડિયન જુવાનિયાએ જગતના તમામ કોમા પેશન્ટને ડૉક્ટર ગોર્કીની સારવારનો લાભ મળે એ માટે 50 મિલિયન સ્વિસ ફ્રાંકની જોગવાઈ પણ કરી આપી છે.
આંકડો સાંભળતા પાયલટની આંખો પહોળી થઈ અને ફ્રેન્ચ ડૉક્ટરનું મોં ખુલી ગયું. 50 મિલિયન સ્વિસ ફ્રાંક એટલે તો 100 ફ્રેન્ચ ફ્રાંક થયા. માનવામાં ન આવતું હોય તેમ ડૉક્ટર રૂસ તુલસી ચિંતન સામે જોતા રહ્યા. આટલી ધરખમ રકમની જોગવાઈ આ બે જુવાનિયા કરી કેમ શક્યા? શું તુલસીને એવી દિવ્ય શક્તિ દ્વારા કોઈ ખજાનો હાથ લાગી ગયો હશે? ફ્રેન્ડ ડૉક્ટરની માફક પાયલટ ગોરાન પણ બંને ઇન્ડિયનને કુતૂહલભેર તાકી રહ્યો હતો. એ આંચકો પચાવી જવા માંગતો હતો તેમ ટ્રોલીમાં પડેલું બિયરનું છેલ્લું ટીન ઉચકીને ગટગટાવા લાગ્યો. ચિંતનને થયું કે બિયરની સાથોસાથ સ્વિસ ડૉક્ટરની પૂંછાને પણ એ હજમ કરી જવા માંગે છે. મેં વળતરની માંગણી શું કામ કરી એમ તમે પૂછ્યું ને? બિયરના ખાલી ટીનને પોતાના પંજાથી ભીસીને કચડી નાખતા પાયલટે સ્વિસ ડૉક્ટર સામે જોયું. અમારા સ્વીડન દેશનો નાગરિક પૈસા વગર પણ સરકારના આશ્રયે આખી જિંદગી આરામથી જીવી શકે છે અને હું પોતે પૈસાનો એવો લાલચુઈ નથી. છતાં તમે પૂછ્યું એટલે કહી દઉં. તેના બે હાથ વચ્ચે ભીસાઈ ગયેલા ટીનને રમાડતા પાયલટે ખુલાસો કરી દીધો. ડૉક્ટર ગોર્કી જેવા મહાનુભાવને ઉંચકી લાવવાનું પરિણામ કદાચ તમે વિચાર્યું નહીં હોય. ડૉક્ટર ગોર્કી સલામત પેરિસ પહોંચી ગયા પછી રશિયાવાળા દુનિયાની શરમે એને તો કાંઈ જ નહીં કરે, પણ મારી પર વેર વાળવાનું ચૂકશે નહીં. થોડા દિવસ રાહ જોઈને એમના જાસૂસો મારા ઘરમાં મને આ ટીનની માફક મસળી નાખશે. સાંભળીને ચારેય જણા થથરી ગયા. પરંતુ હું એમને એવો મોકો નથી આપવાનો, પાયલટે વિશ્વાસભેર ઉમેર્યું. હું સ્વીડન છોડીને કોઈ એવા દેશમાં ચાલ્યો જઈશ કે જ્યાં મને એ શોધી ન શકે, અને અજાણ્યા દેશમાં જઈને વસવા માટે 2 મિલિયન ફ્રાંક એ બહુ મોટી મૂડી ન કહેવાય, અને એ માટે 2 મિલિયન ફ્રાંકનું વળતર પૂરતું ન કહેવાય. બધાને આંચકો આપી તુલસી અચાનક બોલી ઉઠી, મિસ્ટર પાયલટ, અમે તમને ફ્રાંક નહીં પણ 2 મિલિયન સ્વિસ ફ્રાંક આપવાનું નક્કી કર્યું છે. ઇંગ્લિશમાં બોલાયેલો આંકડો સમજી ગયેલો સ્વીડિશ પાયલટ મોં વકાસીને તાકવા લાગ્યો. 2 મિલિયનનો આંકડો તો એનો એ જ રહ્યો, પણ એની કિંમત બેવડાઈ ગઈ. મેં તો માત્ર 2 મિલિયન ફ્રેન્ચ ફ્રાંક માંગ્યા છે. તુલસી તરફ હાથ લંબાવી પોતાના પંજામાં તેનો કોમળ હાથ લઈને મૃદુ અવાજે તે બોલી ગયો, તેને બદલે તમે મને બીજા 2 વધારાના આપવા માંગો છો, પણ એ રકમ તમારે રશિયન પાયલટને આપવી જોઈએ. એનું સાહસ મારા કરતાં વધારે જોખમી છે. હું તો ડૉક્ટર ગોર્કીને લાવ્યા પછી દૂર ભાગી જઈશ, પણ મોસ્કોવાસીએ તો રશિયામાં જ રહેવાનું છે. તેના શબ્દોમાં સચ્ચાઈનો રણકો હતો. એ તેના સ્પર્શ દ્વારા તુલસીએ જાણી લીધા પછી કાંઈ કહેવા પૂછવાનું રહેતું ન હતું.